છોકરા છોકરા આપા વાયર બોધો છો એમ ઓય વાયર બોધે છે એમ ઓય ગાવડો પડેલી આ તમાકુ બધી રમણ ભમણ કરી નાખી છે તમાકુ ખાઈ જાતા હશે ને તમે સદગો મેડ્યા જાવું છે પેલા હાજુરબા નહીં ઓય અહીંયા જાવું છે હલબાનું શું કામ પડ્યું તમારે એટલે આ ઈ ડૂહું જો ને ઓય શેતરાતું નહીં એક દાડો શેતરાતું નહીં આખા ગોમને શેતરી ગયું તો તમારી સીધી તો નહીં ક્ષેત્ર એટલે આજે શેતરીને રૂમું એમ હોય આજે એને શેતરવાનો જ છે ડોહા તો તમે ક્ષેત્રે આવશો અત્યારે શું તારે હું હમણાં આજે શેતરવા શું કરો બા શું કરો તો બા આ મેલો ઈટ્યું હવે ભોય અને મોય બેહો કોમ છે તમારું તો તમે બેહો બેહો બા બેહો તમારું કોમ છે મેં વાત ઓપળી છે કે તમે આખા ગામમાં કોઈ દાડો શેતરાતા જ નહીં બા હાથી વાત છે પણ આ તો તમને હજી જમીન ની ખબર નહીં તા આ તાર હું તમને આજ એક વાત મોડવા આવ્યો છું એક વાત મોડું છું અને એમાં નિયમ છે કે ના પાડવાની નહીં જો તમે ના પાડી તો તમારે મને 1000 રૂપિયા આલવાના હાયા કરવાની હો વાતમાં હાયા હાથ કરવા જો હું ના પાડું તો મારા તમને 1000 રૂપિયા આલવાના મંજૂર છે તો વાત મોડું હું તો મોડો જો બા મારે હતો ડૂસી ડૂહો ના નહીં પાડવાની એમ હોય ના નહીં પાડવાની મારે માન બાપ ડૂસી ડૂહો તો ડૂસી ડૂહો જ થાય ને એટલે મને એક દાડો કે બટા અમારે તીરથ કરવા જાવું છે પણ બા એમાં કેવું હતું મારા પાસે પૈસા નતા એટલે મેં વિચાર કર્યો કે હવે પૈસા થી ને મારે તીરથ કરાવવા કેવી રીતે એ પછી મને વિચાર આવ્યો ગામમાં અમારે એક વડલો હતો પાછો વડલો કેવો કે એક ડાલ અંબાજી જાય અને એક ડાલ જુનાગઢ જાય એક ડાલ રણોદા જાય એમ 68 તીરથે જાય જેટલા 68 તીરથ કરવાના છે ને એ બધી જગ્યાએ ડાલી ફરી એટલે પછી મેં વિચાર કર્યો કે હું ડૂસી ડુહાને ડાલે ફેરવું એટલે 68 તીરથે થઈ જાય અને મારે પૈસા નતા પૈસા એટલે પછી મેં 68 તીરથ કરાવતો તો અને તીરથ કરાય જો અને છેલ્લી ડાલ હતી અને હવે ઉતારતો તો ડૂસી ડુહાને ભોય મેસે ઉતારતો હશે બેનો પગ લપટ્યો હશે પછી શું બાપડાનો જીવ જતો રહ્યો અહીંયા ડોશી ડોહાનો જીવ જતો રહ્યો પછી મેં જીવ તો જતો રહ્યો મરણું કરવું પડે મેં તો પછી ગોમ ભેળું કર્યું મેં તો 100 જીના ડબ્બા લાયા 100 કેટલા 100 જીના ડબ્બા લાયા 100 જીના ડબ્બા લાયા મેં તો મરણું કર્યું ને પૂરું કર્યું મેં તો વાજતે ગાજતે કર્યું છે તો બા હવે તમે ના તો પાડી નહીં મારે વાત એટલે પૂરી થાય છે હવે તમે વાત કરો મારું બેટું ડોહે ના પાડી નહીં હું ફસાણો છું હવે કરવું શું લે હેડ હવે ટ્રાય તો કરો ડોહો ક્ષેત્ર એવો લાગતો નહીં હો વાત મોડો તમે તો અભલ છોકરા થાય પણ હતા જો મારે ઘરે મહેમાન આવતા હતા આવતા હશે બરાબર આવતા હશે એ મહેમાન આવતા હતા છોકરા શું વાત કરું મારા ઘરે દૂધ નહીં હોય દૂધ તો વળી ના હોય તો થોડું એટલે મારા ઘરે દૂધ નહીં હું તો મારો બડો ખરાબ બપોરી મહેમાન આવે હવે ઘરમાં દૂધ ના હોય એટલે સારું લાગે હું તો મારો બેટો કળશો લઈને ઘરેથી બાજુની ગોમડી દૂધ લેવા ઉડ્યો જાશો કળશો લઈને ઉડ્યો તો મારું બેટું વસમાં એક આવ્યું તળાવ આવ્યું છે તળાવ આવ્યું તળાવમાં મારું બેટું એક વટી ટેટી વિયાયેલી હતી વિયાણી હશે મારો બેટો હું તો અહીંયા ઉડ્યો જાતો હતો અને મારો બેટો 500 ફૂટ જેવો એક ટૂંકો આવેરો આવતો હશે ટૂંકો તો આવતો હશે ટૂંકો આવેરો હું તો પાછો વળીને તાચ્યો ને તા ટૂંકો કોની પાડ્યો છે એ તો તમને ખબર હવે ટૂંકો તો આવતો હશે ટૂંકો પાડવા વાળી વટી ટીટી હતી એમ પાડ્યો વટી ટીટી ટૂંકો કાઢ્યો કે ફલાણા બા કેવો છો કીધું તો પાછો વળીને આવ્યો કે લ્યા મારે તો ઘરે મહેમાન આવી છે
મારો બેટો દૂધ નહીં બાજુ ગોમથી દૂધ લેવા દો છું કીધું છે હે વાટી ટીટી કે બા એટલે ચાર તમે જઈને આવશો હે કે આના કરતા મન દોઈ દો ને તમે ત્યાં દૂધ લઈ દો કીધું હશે હું તો મારો બેટો વટી ટીટી દુવા બેસી ગયો હે કારણ કે પેલા બાજુ ગોમમાં આવું એને કરતા વટી ટીટી દુઈ હારી વત્તર હારી એટલે હું તો વટી ટીટી દુવા બેઠો આપણે તો મૂલ મહેમાનોને ચા જ પાવો તો હા હવે તમે કે મારો બેટો મોટો વટી ટીટી દુવા બેઠો બેઠો કશો તો ભરાઈ રહ્યો છે તોય વટી ટીટી ને દૂધ ના નાઠે બોલો ભલામણ હા આ ચાલે હજી મોટો કળશો લઈને પાછો ઘરે જો હા અને કળશો મેલી દૂધ નો અને મોટો તોબડો માટલો સરોડી ઘોડીઓ બધું લઈને આવ્યો લાયા છો અચ્છો વાત કરું મારો બેટો દોયો બધું ભરાઈ ગયું પરાઈ રે હાલે તો પરાઈ રે તું દાલતી હોય તો વળી એટલે આ શું વાત કરું બધું ભરાઈ ગયું મેં તો ઈ બધું ઉપાડીને ઘરે મેલ્યું ફેર પાછો દોડીને આવ્યો મોતો એવો આયા છો આ વટી ટીટી દુવાનો ફેર ચાલુ કર્યું મેં તો આજે દોઈ શું વાત કરું ભલામણ આખો તળાવ ભરી નાખ્યો ભર્યું હશે તોય વટી ટીટી દુવા દા કરે દૂધ જ ના લેઠે પછી મારો બેટો હેન ખાસો ખાસ તળાવ ભર્યો તું દૂધનું ભર્યું હશે અને મારો બેટો ખરા બપોરેની ભતવારેની અહીંયા ભાત લઈને નીકળી છે પેલા ગોવાળિયા નજીમ ઢોરા તારવા ગયેલા હતા ને એને મારી બેટી અહીંયા ભતવારેની ભાત લઈને નીકળી અને તળાવના કિનારે નીકળતા અને મારો હારું ભતવારાના હતા પગ હતાજી લપટી જાય શું વાત કરું મારો બેટો મોય પડીને એવી ભાતમાં હતી સા તોળાઈ ગઈ એમ મારું હારું મળી ગયું છે સાહ દૂધમાં સાહ પડે તો મળી જ દેવાનું મળી ગયું શું વાત કરું ખરા બપોરેની ભેહું મારી બેટી જે આવે છે શરીર નજીમ થી પડી મોય પડી છે ભેહું તો પડે ને વળી પડી શું વાત કરું મોય પડી ને હું મારું બેટું ભેહું આમ થી આમ ઉડી જાય આખું વલુઈ ગયું વલોઈ આચર શું ખબર છે શું મારું બેટું હેન કમ્પ્લેટ તળાવમાં મોખણ તરતું તું ઉપર અને મોટો ઓમ બેઠો અને મારો બેટો બધું મોખણ ઓમ ભેળો કરી અને કો ચીના ડબ્બા ભર્યા કેટલા ભર્યા 4 ચીના ડબ્બા ભર્યા છે 4 ચીના ડબ્બા ભર્યા તારે તે દાડે પેલા ડોશી ડુહાન તું તીરથ કરવા લઈ ગયો તો તારે ઈ કેટલા ચીના ડબ્બા લાયા હતા ઈ ચીના ડબ્બા મેં આ તળાવમાંથી લઈને તને આલ્યા હતા તે એના મને પૈસા આલ્યા તી ચે થાલ્યા છે ડુહા ઈ તો હું વિયાદવા લઈને લાયો છું હું લાખ રૂપિયાની વાત નહીં કરતા ચીના ડબ્બાના પૈસા માં નહીં દેતા આપણે વાત શું સીધી લાખ રૂપિયા તો હું નહીં આલું પાછા લાખ રૂપિયા વાત નહીં દેતા આપણે વાત શું છી કે જે ના પાડે એ 1000 રૂપિયા આલે ઓમાં તમે ના પાડી હું અમે ઈ લાખ રૂપિયાની મારે જરૂર નહીં હું તો 1000 નો ધડી 1000 રૂપિયા તો હું તો ના એમ થોડા ના છેતરાતા હશે રમતલ દે ચેકથી લઈને પૈસા અહીં ગમે ત્યારે આવી ગયું કાલી પાછા મેલ્યું નહીં હું બાલ છેતરવા આવી ગયું કાલી